વિદ્યાર્થીઓએ રેલી યોજી સિંહ અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો। ધારી તાલુકાના ચલાલા શહેર ખાતે વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે રક્ષા શક્તિ ગર્લ્સ સ્કૂલ, સાંસ્કૃતિક શક્તિ ગુરુકુળ, ગાયત્રી સંસ્કાર વિદ્યાલય તેમજ હરિબા મહિલા કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। વિશ્વ સિંહ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રેલી યોજવામાં આવી હતી। રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ લોકોને સિંહોના સંરક્ષણ, પર્યાવરણની જાળવણી અને વન્યજીવો પ્રત્યે જાગૃતિ અંગે માહિતી આપી હતી। વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સંદેશાઓ અને સૂત્રોચ્ચાર સાથે લોકોને સિંહ અને પર્યાવરણના સંરક્ષણ માટે જાગૃત કરવામાં આવ્યા હતા। ગીર વિસ્તાર અને સિંહોની જે વિવિધતાના સંરક્ષણમાં સ્થાનિક લોકોની મહત્વની ભૂમિકા છે તે અંગે પણ લોકોને સમાજ આપવામાં આવી હતી। કાર્યક્રમમાં માધ્યમથી સિંહોનું રક્ષણ તેમજ પ્રકૃતિ સાથે સહઅસ્તિત્વ જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન મહેશભાઈ મહેતા તથા શીતલબેન મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓના ઉત્સાહભેર જોડાણથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી જાગૃતિસભર અને આકર્ષક બની હતી। ગાયત્રી સંસ્કાર ધામ, ચલાલા ગાયત્રી સંસ્કાર વિદ્યાલય, ગાયત્રી સંસ્કૃત શક્તિ ગુરુકુળ, સૈનિક સ્કૂલ અને કોલેજ બધા મળીને સરસ મજાના સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને સિંહનો મોરા પહેરી અને રેલી કાઢવામાં આવી હતી। તો સિંહ માત્ર ગુજરાતની ઓળખ નથી, પરંતુ આપણી અમૂલ્ય કુદરતી ધરોહર છે। બાળકોમાં નાનપણથી જ વન્ય જીવો અને પર્યાવરણ પ્રત્યે પ્રેમ તથા સંરક્ષણની ભાવના કેળવાય તે ખૂબ જરૂરી છે। તો ખૂબ બધા બાળકોએ આનંદથી સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી।